હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચાલો તો લાસ્ટ આપણે ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 14 છે એની પૂર્ણાવૃત્તિ કરેલી. તો હવે આપણા ભાગ 2 ની અંદર જેટલા ચેપ્ટરો હતા આપણે પૂરા કર્યા. એની અંદરથી હવે આપણે ભાગ 1 નું ચેપ્ટર કે જે આપણા એમસીક્યુ માટે ઓર્ગેનિક નું ચેપ્ટર કહેવાય અને એમસીક્યુ માટે ઘણું બધું મહત્વ ધરાવે છે એવું ચેપ્ટર કે જેની અંદર થિયરીઓ મોસ્ટ ઓફ વધારે આપેલી છે અને એમાંથી પણ ઘણા બધા એમસીક્યુ આવે છે અને જે તમને એક કે બે લાઈનની અંદર આન્સર લખશો એટલે પૂરા માર્ક આપીને જવાનું છે. એટલે કે ચેપ્ટર નંબર 8 છે એની આપણે શરૂઆત આજે કરવાની છે કે જેનું નામ છે ડી અને એફ વિભાગના તત્વો. તો આ ચેપ્ટરની વાત કરીએ તો આખા ચેપ્ટરની અંદર આપણે જે ડી વિભાગના તત્વો છે અને એફ વિભાગના તત્વો છે એના વિશેની માહિતી છે એ આપણે મેળવવાની છે. એટલે માહિતીની અંદર તો કે ડી વિભાગના તત્વો છે તો એ કોને કહેવાય, એના કયા કયા નામથી ઓળખાય, એની અંદર આવતી એની ઇલેક્ટ્રોન રચના છે એ કેવા પ્રકારની હોય, એમાં અપવાદ ઇલેક્ટ્રોન રચનાઓ કેવી અને બીજાથી કેટલી રીતે અલગ પડે છે, એના ગુણધર્મો અને એની થોડી ઘણી જે તત્વો છે એની પ્રક્રિયાઓ છે અથવા એના અન્ય અલગ અલગ ગુણધર્મો વિશેની માહિતી મેળવવાની છે. તો આ ચેપ્ટરની અંદર જે સિલેબસની અંદર હાલ જેટલા ટોપિકો રાખેલા છે એને અનુસંધાને આપણે આજે જે છે એ ચર્ચા કરવાના છીએ. તો આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 એની અંદર આપણે ડી વિભાગ અને જે એફ વિભાગ છે આ બંને વિભાગના તત્વો વિશેની થોડીક એવી શું કરેલી માહિતી મેળવી. એટલે એ માહિતી પ્રમાણે આપણે ડી વિભાગના તત્વો અને બીજી માહિતી લખશું આપણે એફ વિભાગના તત્વો. તો આ બંને વિશે આપણે જે ધોરણ 11 ની અંદર થોડું ઘણું ભણીને આવ્યા છીએ એની આપણે ચર્ચા કરવાની છે. તો ડી વિભાગના તત્વોની વાત કરીએ તો સમૂહની વાત કરીએ તો ડી વિભાગના તત્વો સમૂહ 3 થી 12 એટલે આપણા આવર્ત કોષ્ટકની અંદર જોવા જઈએ તો ડી વિભાગ છે એ સમૂહ નંબર 3 થી સ્ટાર્ટ થાય અને સમૂહ નંબર 12 છે ત્યાં પૂરો થાય. એટલે કે સમૂહ નંબર 3 થી 12 ના તત્વો છે કે તત્વોને શું કહેવામાં આવે છે તો કે ડી વિભાગના તત્વો કહેવામાં આવે છે. એની થોડી ઘણી બીજી વાત કરીએ તો એની અંદર જો વાત કરીએ તો 4 લાંબા આવર્ત આવેલા હોય છે. એટલે કે એની અંદર જે ડી વિભાગ છે તો ડી વિભાગની અંદર 4 આવર્તની અંદર જે છે એ મોસ્ટ ઓફ બધા ડી વિભાગના તત્વો છે એનો સમાવેશ થઈ જાય છે. તો સમૂહ એટલે કોને કહેશું તો કે જે ઊભી લાઈનો છે એને સમૂહ કહેશું, આવર્ત છે એટલે કે આડી લાઈનો છે એને આપણે આવર્ત કહેશું, જે આપણે ધોરણ 11 થી અભ્યાસ કરતા આવીએ છીએ. એટલે મારે તમને સમૂહ અને આવર્તનો ડિફરન્ટ કહેવાની બહુ સમજાવવાની પણ જરૂર પડે એમ નથી. તો જે સમૂહ 3 થી 12 છે એ 3 થી 12 ની અંદર જે ડી વિભાગના તત્વો આવે છે બધા જ ડી વિભાગના તત્વો છે એ 4 લાંબા આવર્તની અંદર છે એનો સમાવેશ થઈ જાય છે. અને તેમાં ડી કક્ષક છે એ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ ભરાય છે. એટલે કે જેમ જેમ તમે ડી વિભાગના જે તત્વો છે 3 થી 12 નંબરના જે સમૂહની અંદર આગળ વધતા જશો તો જે ડી કક્ષક છે એ ડી કક્ષકની અંદર ક્રમશઃ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એની અંદર શું થતો જશે તો કે વધારો થતો જશે. એટલે ક્રમશઃ જે ઇલેક્ટ્રોન આવવાના છે એની ખાલી રહેલી ડી કક્ષક છે એની અંદર ભરાતા જાય છે. અને સામાન્ય અને સૌથી મહત્વની બાબત જે આપણે 11મા ધોરણમાં એના વિશે જાણકારી મેળવી કે જેને સંક્રાંતિ ધાતુ તત્વો
કહેવાય છે. ડી વિભાગના તત્વો છે એને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખેલા. તો આટલી માહિતી છે એ આપણે ધોરણ 11 ની અંદર છે એ પ્રાપ્ત કરીને આવેલા છીએ. તો આ જે બાબતની વાત કરીએ તો એ એફ વિભાગ માટે જોઈએ તો એફ વિભાગ છે એ કઈ જગ્યાએ આવેલો હોય તો એની વાત કરીએ તો એ આવર્તમાં 6 અને 7મા નંબરનો આવર્ત છે. એટલે આવર્તની વાત કરીએ તો 6 અને 7 ના જે આવર્ત છે એ 6 અને 7 ના આવર્તમાં 6 અને 7 ના જે સભ્યો છે એ સભ્યો કોના હોય તો કે એફ વિભાગના તત્વો છે એ હોય. એટલે એફ વિભાગ છે તમે જોયું હશે આવર્ત કોષ્ટકની અંદર તો કે એસ વિભાગની બાજુમાં એસ વિભાગ છે એની બાજુમાં અને ડી વિભાગ છે એ ડી વિભાગની અંદર જ નીચેની બે લાઈનો છે તમને આપેલી છે કે જ્યાં એફ વિભાગ છે એના તત્વોની શરૂઆત થાય છે. તો જેને આપણે જે એફ વિભાગ છે એને આપણે ક્યાં દર્શાવીએ છીએ તો કે જેને આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં નીચે બે આડી લાઈન દ્વારા દર્શાવીએ છીએ. તો એને આપણે નીચે આવર્ત કોષ્ટકની અંદર વાત કરીએ તો આપણે જો આવર્ત કોષ્ટકમાં નીચે જે બે લાઈનો આપેલી છે કોના માટેની છે એફ વિભાગ માટેની છે. અને જેની અંદર વાત કરીએ તો આમાં જે ડી કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન ભરાતો હતો તો આની અંદર જે 4f કક્ષક અને 5f કક્ષક છે 4f કક્ષક અને 5f કક્ષકમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે જો જે એફ વિભાગના તત્વો છે એ એફ વિભાગના તત્વોમાં તમે જેમ જેમ આગળ જતા જશો એટલે એક એક ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ પરમાણુ ક્રમાંક જેમ વધશે એમ એક એક ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. તો પરિણામે જે નવો આવનારો ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકની અંદર દાખલ થશે તો કે 4f અથવા 5f કક્ષકની અંદર દાખલ થાય છે. અને આ તત્વોની વાત કરીએ તો આ તત્વોને કેવા પ્રકારના તત્વો કહેવાય તો કે આને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય. તો આને શું કહેવામાં આવે છે તો કે આંતર સંક્રાંતિ તત્વો તરીકે શું કરવામાં આવે છે તો કે ઓળખવામાં આવે છે. તો જો તમે ચેપ્ટર નંબર 3 થી આટલી તો માહિતી મેળવી છે કે જો એસ વિભાગ એટલે કે એમાં આવતો ઇલેક્ટ્રોન છે એ એની બાહ્યતમ કક્ષા એટલે કે એસ કક્ષકની અંદર દાખલ થતો હશે. પી વિભાગ છે તો એમાં છેલ્લો જે ઇલેક્ટ્રોન જે દાખલ થતો હશે એ ઇલેક્ટ્રોન છે એ પી કક્ષકની અંદર દાખલ થતો હશે. એવી જ રીતે ડી વિભાગ છે તો એમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન ભરાય છે એ ડી કક્ષકની અંદર ભરાતો હશે. તો એવી જ રીતે એફ વિભાગના તત્વો છે એ એફ વિભાગના તત્વોની અંદર જે છેલ્લો ઇલેક્ટ્રોન છે જે ભરાય છે એ એફ પ્રકારની કક્ષકો છે એની અંદર દાખલ થતો હશે. તો આપણે જે ધોરણ 11 માં નાની મોટી જે માહિતીઓ મેળવીને આવેલા છે એ માહિતી આગળ આપણે આટલી માહિતી થોડી એવી આપણે ચર્ચા કરી કે જે થોડું ઘણું આપણે આટલું ડી અને એફ વિભાગ માટે જાણીએ છીએ. તો હવે મારે આ બંને વિભાગના તત્વો માટે ડિટેલની અંદર માહિતી છે કે એની અંદર કેવા કેવા તત્વોનો સમાવેશ થાય, એના ગુણધર્મો કેવા હોય, એની ઇલેક્ટ્રોન રચના કેવી હોય અને આવર્ત કોષ્ટકની અંદર કયા જગ્યાએ આવેલા છે આવી માહિતી છે એની ચર્ચા મારે કરવી છે. તો જે આપણે બોર્ડ નંબર 2 ની અંદર કરશું. તો જો હવે મારે જે જોવું છે એ હું ડી વિભાગ માટેની માહિતી છે એની ચર્ચા કરું છું. એટલે અહીંયા જે ચર્ચા થાય છે કોની થાય છે
ડી વિભાગના તત્વો, તો આ ડી વિભાગના તત્વો છે એની હવે આપણે ડિટેલની અંદર માહિતી છે એ મેળવશું. તો ડી વિભાગના તત્વોની વાત કરીએ તો એમાં સામાન્ય વ્યાખ્યા છે એ લખશું કોની, તો કે સંક્રાંતિ ધાતુ. સંક્રાંતિ ધાતુ કોને કહેવામાં આવે છે એની આપણે સામાન્ય વ્યાખ્યા લે. સંક્રાંતિ ધાતુની સામાન્ય વ્યાખ્યા કે સંક્રાંતિ ધાતુ છે એ કોને કહેવામાં આવે છે એની આપણે ચર્ચા કરવી છે. તો જો ખાસ કે જે ધાતુના રાસાયણિક ગુણધર્મો, જે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો S અને P વિભાગના તત્વો વચ્ચે અથવા તત્વોના ગુણધર્મમાં, તો જો જે ધાતુઓ છે એના રાસાયણિક ગુણધર્મો છે S વિભાગ અથવા P વિભાગની જે ધાતુઓ છે એના ગુણધર્મો વચ્ચે સંક્રાંતિ પામતા હોય તેમને શું કહેવામાં આવે છે, તો કે સંક્રાંતિ ધાતુ કહે છે. તો જો આપણે એ સંક્રાંતિ ધાતુ છે એ સંક્રાંતિ ધાતુની સામાન્ય વ્યાખ્યા છે એ સામાન્ય વ્યાખ્યા લખી. તો એ વ્યાખ્યા તમને શું કહેવા માંગે છે, તો કે ડી વિભાગના તત્વો જેને સંક્રાંતિ ધાતુ કહેવામાં આવે, તો એ કોના આધારે, તો કે એના જે રાસાયણિક ગુણધર્મો છે S વિભાગ જેવા અને P વિભાગ જેવા, આ બંનેની અંદર શું થતા હોય, સંક્રાંતિ. સંક્રાંતિ એટલે તમને ખબર છે કે ફેરફાર થવો, એની અંદર કંઈક નવું બનવું અથવા ઉમેરવું. એટલે એ કા S વિભાગમાં સંક્રાંતિ પામે અથવા કા P વિભાગમાં સંક્રાંતિ પામે. તો આવા ગુણધર્મના લીધે એને શું કહેવામાં આવે છે, સંક્રાંતિ ધાતુઓ કહેવામાં આવે છે. આ એની સામાન્ય વ્યાખ્યા હતી. આધુનિક વ્યાખ્યા છે આપણે આગળ અમને જરૂર પડશે ત્યારે ચર્ચા કરશું. તો હવે આપણે શું જોવાનું છે, તો કે આ ડી વિભાગ છે એ ડી વિભાગના તત્વનું આવર્ત કોષ્ટકની અંદર સ્થાન કઈ રીતે છે અને એની ઇલેક્ટ્રોન રચના છે એ કેવા પ્રકારની છે એની આપણે ચર્ચા કરવાની છે. અને જેમાંથી દર વખતે એકાદા પ્રશ્ન પૂછવામાં આવે છે કે આની ઇલેક્ટ્રોન રચના આવા પ્રકારની છે, એટલે કે એમાં જે અપવાદ રૂપ ઇલેક્ટ્રોન રચના છે એ તમને વારંવાર છે એ પૂછવામાં આવે છે. એટલે ખાસ આપણે એને ધ્યાન રાખશું કે આવું અપવાદ થવાનું રીઝન શું, અને સંક્રાંતિ ધાતુ તત્વો કેટલા છે, કેટલા સંક્રાંતિ ધાતુ તત્વો નથી. આ પણ તમને 2 માર્કની અંદર પ્રશ્ન ઘણી બધી વખત પૂછાઈ ગયો છે કે આ પ્રકારનું તત્વ એ સંક્રાંતિ ધાતુ તત્વ છે, જ્યારે આ ડી વિભાગનું તત્વ હોવા છતાં સંક્રાંતિ ધાતુ તત્વ નથી, તો કારણ આપો. તો આવા બધા પ્રશ્નોની માહિતી છે હવે જે છે એ ટોપિકને આધારે મેળવવાની છે. તો હવે આપણે જોઈએ કે આવર્ત કોષ્ટકની અંદર ડી વિભાગના તત્વ છે એનું સ્થાન, એટલે કે આવર્ત કોષ્ટકમાં સ્થાન. તો આવર્ત કોષ્ટકની અંદર જે ડી વિભાગ છે એનું સ્થાન કઈ જગ્યાએ છે અને કેવી રીતે રહેલું છે એની ચર્ચા કરવાની છે. તો જોઈએ કે ડી વિભાગ છે એ ડી વિભાગ આવર્ત કોષ્ટકનો મોટો મધ્ય ભાગ રોકે છે. એટલે કે આખા આવર્ત કોષ્ટકની અંદર સૌથી જો મોટામાં મોટો ભાગ હોય તો એ ડી વિભાગનો છે, અને એ આવર્ત કોષ્ટકની અંદર મધ્યની અંદર આવેલું છે કે જેની
એટલે ડી વિભાગ છે તો કે જેની ડાબી બાજુએ એટલે કે તેની ડાબી બાજુએ એસ વિભાગ તથા જમણી બાજુએ પી વિભાગ આવેલ હોય છે એટલે તમને બધાને ખબર છે કે ડી વિભાગ છે વચ્ચે હોય ડાબી બાજુ છે એ શું હોય તો કે પી વિભાગ હોય પરિણામે એ વચ્ચેના ભાગની અંદર છે એ દર્શાવવામાં આવે છે તો જો ડી વિભાગ છે એ ડી વિભાગ આવર્ત કોષ્ટકમાં અથવા ડી વિભાગના તત્વો એસ અને પી વિભાગના વચ્ચે આવેલા હોવાથી તેમને શું કહેવામાં આવે છે તો કે સંક્રાંતિ તત્વો કહે છે કારણ કે એ એસ અને પી વિભાગ છે એની વચ્ચે આવેલા હોવાના લીધે તેઓ શું કરે છે તો કે એસ વિભાગ અથવા પી વિભાગના તત્વોની અંદર સંક્રાંતિ છે એ સંક્રાંતિ પામે છે બીજી વાત કરીએ તો કે તેમના પરમાણુઓનો છેલ્લો ઇલેક્ટ્રોન એટલે કે ડી વિભાગ છે એમાં જેટલા પરમાણુઓ રહેલા છે એનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય તો કે ડી વિભાગના પરમાણુઓનો છેલ્લો ઇલેક્ટ્રોન આ ખાસ યાદ રાખજો કે તેમની અંતિમ ઊર્જા સ્તરમાં રહેલી ડી કક્ષકમાં દાખલ થાય છે એટલે જેટલા ડી વિભાગના તત્વો હશે એ બધા ડી વિભાગના તત્વોની અંદર જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ ફરજિયાત કયા ઊર્જા સ્તરમાં હશે તો કે અંતિમ ઊર્જા સ્તરમાં રહેલી ડી વિભાગની જે કક્ષક છે એની અંદર દાખલ થયેલો હશે બરોબર છે અને જેની વાત કરીએ તો એને કુલ 4 પ્રકારની શ્રેણીઓ છે એ 4 પ્રકારની શ્રેણીઓને માં વિભાજિત કરવામાં આવે છે તો આપણે જોઈએ કે ડી વિભાગ છે એ ડી વિભાગને 4 હરોળ કે જેને આપણે શ્રેણી તરીકે પણ ઓળખીએ તો 4 હરોળમાં વિભાજિત કરવામાં આવે છે કઈ 4 હરોળ તો પહેલી છે 3D શ્રેણી બીજા નંબરની છે 4D શ્રેણી ત્રીજા નંબરની છે 5D શ્રેણી અને ચોથા નંબરની છે 6D શ્રેણી તો જો જે ડી વિભાગ છે એ ડી વિભાગને 4 હરોળ એટલે કે 4 શ્રેણીઓની અંદર વિભાજિત કરવામાં આવે છે જેમાં 3D શ્રેણી 4D શ્રેણી 5D શ્રેણી અને 6D શ્રેણી છે એનો સમાવેશ થાય છે તો હવે આપણે આ શ્રેણીઓ વિશે ડિટેલની અંદર સમજવાનું છે આ શ્રેણીમાં રહેલા તત્વોની ઇલેક્ટ્રોન રચના સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હોય એની અંદર કેવા પ્રકારના અપવાદો આવેલા હોય આ બધી જ ચર્ચા છે એ આપણે હવે આગળના બોર્ડ નંબર 3 ની અંદર છે એ આપણે કરવાની છે અને જે આપણા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી કહી શકાય એવી મોસ્ટ આઈએમપી બાબત છે તો આપણે આ 4 પ્રકારની શ્રેણીઓ જોઈ એ 4 પ્રકારની શ્રેણીઓની અંદરથી જો વાત કરીએ તો જે છેલ્લી શ્રેણી છે એટલે કે 6D શ્રેણી જેને ચોથા નંબરની શ્રેણી છે એ કહેવામાં આવે
છે તો એ 6d શ્રેણી છે એ આમ અર્ધપૂર્ણ છે. કેવી છે? અર્ધપૂર્ણ, જે હાલના તમારા ટેક્સ્ટ બુકના સિલેબસ પ્રમાણે. પણ હાલના સમયની અંદર એટલે કે વાસ્તવની અંદર એ શ્રેણી છે એ પૂરી થઈ ગયેલી છે. એટલે આપણે જોઈએ કે ચોથા નંબરની શ્રેણી છે એટલે ખાસ એના માટેની વાત કરીએ તો લખી શકીએ કે 6d શ્રેણી હાલમાં અર્ધપૂર્ણ રહેલી છે, જે તમારા ટેક્સ્ટ બુક પ્રમાણે. પણ વાસ્તવની અંદર વાત કરીએ તો ખાસ આપણે આ નોંધ રાખશું કે વાસ્તવમાં જે 6d શ્રેણી છે એ 6d શ્રેણીમાં જે જ્યાંથી તત્વો અધૂરા હતા એટલે એની વાત કરીએ તો એ 89 શ્રેણી છે. 89 નંબરનું તત્વ એ 89 શ્રેણી. પછી વાત કરીએ થી જે રુથરફોર્ડિયમ છે એટલે કે RF બરાબર છે, કે જેને આપણે રુથરફોર્ડિયમ તરીકે ઓળખીએ છીએ. 104 નંબરનું શ્રેણી થી CN 112 નંબરના તત્વ સુધી છે આ શ્રેણી શું થઈ ગયેલી છે? પૂરી થઈ ગયેલી છે, એટલે પૂર્ણ થઈ ચૂકી છે એવું લખી શકો. એટલે બુક પ્રમાણે શું છે તો કે એ શ્રેણી હજી અર્ધપૂર્ણ છે જૂના સિલેબસ પ્રમાણે, પણ હાલની અંદર આ શ્રેણી છે એ પૂર્ણ થઈ ગયેલી છે. તો જે CN છે એને શું કહેવામાં આવે છે? RF એટલે કોણ શું થાય અને AC એટલે શું થાય? આપણે તત્વના નામ છે એ તત્વના નામ આપણે યાદ રાખવાના છે. એટલે આવશે એટલે આપણે એની અંદર એના નામ, ઇલેક્ટ્રોન રચના અને પરમાણુ ક્રમાંક સાથે છે એની આપણે માહિતી મેળવશું. તો હવે મારે જે જોવાનું છે એ તમારા બુકનો પોઈન્ટ નંબર 8.2 કે જે આપણા સિલેબસની અંદર છે એની ચર્ચા કરવાની છે. તો હું 8.2 નંબરનો પોઈન્ટ છે કે જે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના, ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના જેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જો ખાસ યાદ રાખજો કે આમાંથી તમને મોસ્ટ ઓફ ઘણી બધી વખત 1 માર્કના MCQ માં તમને ઇલેક્ટ્રોન રચના પૂછવામાં આવે છે અને એ ઇલેક્ટ્રોન રચના સાદી ઇલેક્ટ્રોન રચના હશે નહીં. જે અપવાદો છે એનો ઉપયોગ સૌથી વધારે વાર કરવામાં આવેલો છે. એટલે આપણે એની અંદર આવતા અપવાદો અને કેના લીધે અપવાદ ઉત્પન્ન થાય છે એની પણ ચર્ચા કરવાની છે. તો આ પ્રકારના ડી વિભાગના જે તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જો આપણે લખીએ તો ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે આવા પ્રકારની હોય કે n-1d 1 થી 10 ઇલેક્ટ્રોન એની અંદર સમાઈ શકે. અને બીજું આવે છે તો કે એની પછી હવે આવે છે ns જેમાં 1 થી 2 ઇલેક્ટ્રોન છે સમાઈ શકે છે. આ વચ્ચે માઈનસની નિશાની નથી, એવું દર્શાવે છે કે 1 થી લઈ અને 10 સુધીના ઇલેક્ટ્રોન કોઈ પણ હોઈ શકે છે. તો જ્યાં આપણે વાત કરીએ તો જે n-1 d ની 1 થી 10 આપણને આવી બાબત આપેલી છે એ શું દર્શાવે છે તો કે આંતર ડી કક્ષક દર્શાવે છે. આંતર મતલબ અંદર આવેલી ડી કક્ષક દર્શાવે છે. કારણ કે ડી કક્ષક ક્યાં હશે? અંદર. આ ક્યાં છે તો કે બહાર, કારણ કે પહેલા એસ કક્ષક છે એ ભરાશે પછી ડી કક્ષકનો વારો આવશે, જે આપણે આઉટબાઉન્ડના નિયમ પ્રમાણે ભણી ગયા છે. તો આને શું કહેવામાં આવે? આંતર ડી કક્ષક, કે જેમાં કેટલા ઇલેક્ટ્રોન તો કે જેમાં
1 થી લઈ અને 10 સુધી ઇલેક્ટ્રોન ભરાઈ શકે. 1 થી લઈ અને ક્યાં સુધી? તો કે 10 સુધી છે એ ઇલેક્ટ્રોન અંદર શું થઈ શકે? તો ભરાઈ શકે છે. તો બીજો પડાવ એટલે કે બીજો ભાગ જોઈએ કે જે nsn-1 દર્શાવે છે. ns એ 1 થી 2 આવું તમને દર્શાવેલું છે. જે શું દર્શાવે છે? તો કે બાહ્ય s કક્ષક. જે શું દર્શાવે છે? તો કે બાહ્ય s કક્ષક છે એ દર્શાવે છે. એટલે બહારની બાજુ એટલે કે બહાર આવેલી s કક્ષક દર્શાવે છે, જેમાં 1 થી લઈ અને 2 ઇલેક્ટ્રોન ભરાય છે. અને બીજી વાત કરીએ તો જ્યાં n બરાબર, એટલે આના માટે આપણે n ની કિંમત છે એ n ની કિંમત કેટલી લેશું? તો n ની કિંમત તમે 4 થી લેવાની, 3 ચાલે નહીં. d વિભાગ માટે 4, 5, 6 અથવા 7 હોઈ શકે છે. તો જો આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો લખી નાખી, પણ એની અંદર તમારે n ની કિંમત કઈ મૂકવી બરાબર છે એ પ્રમાણે તમને ઇલેક્ટ્રોન મળવાના છે. તો કઈ રીતે લખવું? તો એના વિશેની માહિતી આપણે મૂકી છે કે ભાઈ આની અંદર આટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, n ની કિંમત તમારે આટલી લેવાની, અને s છે એ બાહ્ય કક્ષા છે એટલે પહેલા s કક્ષક છે એ પહેલા ભરાઈ જશે, પછી જ 3D ની અંદર ઇલેક્ટ્રોન છે એ જમા થવાના છે. એટલે આ હતી શું હતી? તો કે d વિભાગ છે એ d વિભાગના તત્વો છે એ તત્વોની બાહ્યતમ એટલે કે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હતી. તો હવે આ d વિભાગ માટે આ બંને પ્રકારની જે કક્ષકો છે એના ઊર્જાના તફાવતની વાત કરીએ તો કે અહીં d વિભાગમાં ઇલેક્ટ્રોન રચના n-1 જે d કક્ષક મળવાની છે, n-1 d 1 થી 10 અને ns 1 થી 2 ની ઊર્જાનો તફાવત ખૂબ જ ઓછો હોય છે. એટલે કે આ બંનેની તમે જો કોઈ પણ કક્ષકની ઊર્જા મેળવવા માટે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 2 ની અંદર આપણે શીખેલા. શું શીખેલા? તો કે n + l નું મૂલ્ય જેનું વધુ એની ઊર્જા વધુ. તો આપણે જે અહીંયા રહેલી d કક્ષક છે અને અહીંયા રહેલી s કક્ષક છે, આ બંનેના ઊર્જાની વાત કરીએ તો બંનેની ઊર્જાનું મૂલ્ય છે એ બંને વચ્ચેનો તફાવત ખૂબ જ કેવો હોય? તો કે ઓછો હોય છે. તો પરિણામે શું થાય? તો કે પરિણામે d વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એમાં તમને અપવાદ જોવા મળવાના છે. તો અપવાદ કોના લીધે જોવા મળે? તો કે જે કેટલાક તત્વો છે એની વાત કરીએ તો કે આથી અર્ધ ભરાયેલી, તમે જો આગળ ભણી ગયા છો કે આના લીધે શું થાય? તો કે આથી અર્ધ ભરાયેલી એટલે કે d5 કક્ષક અને સંપૂર્ણ ભરાયેલી d10 કક્ષક ની સ્થાયીતા બીજા ઇલેક્ટ્રોન રચના કરતા શું હોય છે? તો કે વધુ હોય છે. એટલે જે બીજી કક્ષકો છે કે દાખલા તરીકે d3 છે તો d3 કરતા જે d5 છે એની સ્થાયીતા કેવી હોય? વધારે. એટલે કે d કક્ષક છે વિશિષ્ટ રીતે સ્થાયી હોય. એવી જ રીતે d10 હોય તો એ પણ શું હોય? વિશિષ્ટ રીતે સ્થાયી હોય, જે આપણે ક્યાંક આગળ પણ ભણીને આવેલા છીએ. તો દાખલા તરીકે આપણે જોઈએ તો હવે જે આપણે
ઇલેક્ટ્રોન રચના છે એ અપવાદ વાળી ઇલેક્ટ્રોન રચના છે આપણે સમજવાની છે. તો એની અંદર સૌથી પહેલા વાત કરું તો ક્રોમિયમની, જે Z બરાબર 24 નંબરનું તત્વ છે, જેની ઇલેક્ટ્રોન રચના મારે લખવી હોય તો આની ઇલેક્ટ્રોન રચના છે એ આવી તમને જોવા મળે કે આર્ગોન કમ્પ્લેટ એટલે 18 નંબર, 3D અને 4s છે એ બે પ્રકારની કક્ષકો આવે. તો ચાલો 18 નંબર છે એટલે હવે મારે કેટલા 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, એટલે 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને 4 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, જે એની શું છે તો કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે એ પ્રમાણે આપણે લખીએ છીએ ઇલેક્ટ્રોન રચના છે. તો હવે જો કે જે 3D કક્ષક છે ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 4. પરિણામે એ વિશિષ્ટ રીતે સ્થાયીતા મેળવવા માટે આ બંને વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો હોવાના લીધે શું થવાનું છે તો કે 4s માં રહેલો ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન ક્યાં જવાનો તો કે 3D ની અંદર જવાનો. તો ના બદલે એની ઇલેક્ટ્રોન રચના કેવી મળે તો કે આર્ગોન કમ્પ્લેટ 3d5 અને 4s1. એટલે જો આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો તમને આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના મળે, પણ એમાં રહેલી જે 3d5 કક્ષક છે એ આની સાપેક્ષે વધુ કેવી છે સ્થાયી, અને આ બંને વચ્ચે ઊર્જાનો તફાવત પણ ખૂબ જ કેવો છે ઓછો. પરિણામે 4s કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન છે એ આની સ્થાયીતા વધારવા માટે શું થઈ જાય 3d5 ની અંદર જાય. તો જે આ ઇલેક્ટ્રોન રચના છે એ અપવાદ ઇલેક્ટ્રોન રચના છે, અને આવી ઇલેક્ટ્રોન રચના છે એ તમને એક્ઝામ ની અંદર પૂછવામાં આવે છે. જો આ પ્રમાણે તમે ઇલેક્ટ્રોન રચના લખી લાવશો તો તમારો આન્સર છે કેવો થવાનો ખોટો. એટલે આવું જ આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો આપણે ઉદાહરણ નંબર 2 ની અંદર Cu કોપર લઈએ કે જે Z બરાબર 29 નંબરનું તત્વ છે, બરાબર છે. તો એની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો તમને મળે આર્ગોન કમ્પ્લેટ અહીંયા 3D અને 4s આ બે પ્રકારની કક્ષકો હોય. તો તમે જો કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જોઈએ તો 18 એટલે આર્ગોન પૂરા અને આ 29 છે એટલે તમારે કુલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના થાય તો આપણે 11 ઇલેક્ટ્રોન છે એ ગોઠવવાના થાય. તો 11 ઇલેક્ટ્રોન ની અંદર પહેલા તો s ની અંદર ફરજિયાત 2 ઇલેક્ટ્રોન આવશે, તો હવે વધ્યા કેટલા 9, એટલે એની ઇલેક્ટ્રોન રચના છે એ આપણે આવા પ્રકારની લખશું. પરંતુ તમે જોઈ શકો કે આગળ ચર્ચા કરી એ પ્રમાણે કે જે 3d10 કક્ષક છે એની સ્થાયીતા એ શું છે તો બીજા ઇલેક્ટ્રોન રચના કરતા વધુ હોય, એટલે કે d કક્ષકની બીજી ઇલેક્ટ્રોન રચના છે એની કરતા કેવી વધારે. તો પરિણામે તમે અહીંયા જુઓ કે અહીંયા 4s માંથી એક જ ઇલેક્ટ્રોન છે એ 3d કક્ષકની અંદર શું થવાનો દાખલ થવાનો. જે ઇલેક્ટ્રોન રચના તમને મળશે એ કેવી રહેવાની વિશિષ્ટ રીતે સ્થાયી, કારણ કે 3d10 છે એની સ્થાયીતા કેવી હોય વધારે, એટલે ના બદલે તમને ઇલેક્ટ્રોન રચના કેવી મળે છે તો કે આર્ગોન કમ્પ્લેટ 3d10 4s1. તો જો આ આપણને અપવાદ નંબર 2 મળ્યો. તો જ્યારે આપણને એક્ઝામ ની અંદર આ પ્રકારનો પ્રશ્ન છે એ પૂછવામાં આવે ત્યારે ખાસ કે જ્યારે Cr ની ઇલેક્ટ્રોન રચના પૂછવામાં આવે તો આપણે આ લખવાની, અને જ્યારે Cu છે એની ઇલેક્ટ્રોન રચના પૂછવામાં આવે તો આપણે આ ઇલેક્ટ્રોન રચના છે એ લખવાની છે. આ ઇલેક્ટ્રોન રચના સાચી છે. રીઝન શું તો કે આ બંને વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો, પરિણામે એ વિશિષ્ટ રીતે સ્થાયી બનવા માટે એ આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે એ પ્રાપ્ત કરે છે. એટલે આપણે જ્યારે 3d અને 4s વચ્ચે છે જે ઊર્જાનો તફાવત છે
એ ખૂબ ઓછો હોવાના લીધે તમે એને શું કરી શકો છો તો કે ઓછો હોવાના લીધે એ બંને ઇલેક્ટ્રોન છે એટલે કે 4s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે ક્યાં જઈ શકે છે 3d કક્ષકની અંદર જઈ શકે છે તો આની અંદર આપણે જે સંજ્ઞા છે એની વાત કરીએ તો આ બોર્ડ નંબર જે 3 હતું બરાબર છે એ બોર્ડ નંબર 3 ની અંદર આપણે આટલી માહિતી મેળવી છે તો હવે આપણે બોર્ડ નંબર 4 ની અંદર છે એ બોર્ડ નંબર 4 ની અંદર આપણે થોડી આગળ બીજી ચર્ચા છે એ કરી તો આપણે હવે જે ઓલી શ્રેણીની વાત કરી હતી કે 4D પ્રકારની 3D પ્રકારની 5D પ્રકારની અને 4S પ્રકારની 6D પ્રકારની તો એ શ્રેણીની અંદર ડિટેલની અંદર માહિતી મળી ગઈ કે કયા શ્રેણીની અંદર કયા તત્વો આવેલા છે અને એ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ કેવા પ્રકારની હોય અને એ શ્રેણીની અંદર ક્યાંથી ક્યાં સુધીના તત્વો આવેલા હોય છે તો હવે આપણે જે ચર્ચા કરવાની છે એ બોર્ડ નંબર 4 ની અંદર આપણે જે સંક્રાંતિ તત્વો છે એની વ્યાખ્યા લખીએ છીએ એટલે આપણે અહીંયા જોઈએ કે સંક્રાંતિ તત્વોની આધુનિક વ્યાખ્યા તો સંક્રાંતિ તત્વો છે કોને કહેવાય તો હમણાં આપણે વાત કરી હતી કે S એના રાસાયણિક ગુણધર્મો છે S વિભાગના તત્વો અને જે P વિભાગના તત્વો છે એની વચ્ચે સંક્રાંતિ પામતા હોવાના લીધે એને સંક્રાંતિ તત્વો કહેવાય પણ આ વ્યાખ્યાના આધારે આપણે નક્કી કરી શકશું કે આવર્ત કોષ્ટકની અંદર D વિભાગમાં આવેલું કયું તત્વ સંક્રાંતિ ધાતુ તત્વ છે કયું તત્વ સંક્રાંતિ ધાતુ તત્વ નથી એના માટે આપણે આ વ્યાખ્યા છે એની જરૂર પડશે તો એ આપણે જોઈએ તો જે તત્વની જો વ્યાખ્યા ખાસ યાદ રાખવા જેવી છે કે જે તત્વોની ભૂમિ અવસ્થામાં તથા તેની કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં એટલે કે એની ભૂમિ અવસ્થા અથવા કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો તેને સંક્રાંતિ તત્વ કહે છે તો વ્યાખ્યા સમજો શું કીધું તો એની ભૂમિ અવસ્થામાં એટલે કે એમાંથી એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી થયો અને તટસ્થ સ્વરૂપે હોય ત્યારે એની જે પણ ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનાની અંદર ડી કક્ષક જો અપૂર્ણ ભરાયેલું હોય અથવા એવું ના હોય તો એની ઓક્સિડેશન અવસ્થા કોઈ પણ લઈ લો અને એની અંદર જો ડી કક્ષક છે એ અપૂર્ણ ભરાયેલી હોય તો એને શું કહેવામાં આવે છે સંક્રાંતિ તત્વ છે એ કહેવામાં આવે છે તો એની અંદર વાત કરીએ કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી ચાલો જેટલી પૂરી થાય એટલે આજે જોઈએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી કોને કહેવામાં આવે કયા તત્વોનો એની અંદર સમાવેશ થાય એની ચર્ચા કરવી છે તો જો એની વ્યાખ્યા લખવી તો કે જે તત્વની ભૂમિ અવસ્થામાં તથા તેની કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં 3D જો શબ્દ સાંભળજો અમે D નથી લખ્યું શું લખ્યું છે 3D કક્ષક
અર્ધપૂર્ણ એટલે અર્ધપૂર્ણ મતલબ અપૂર્ણ. અર્ધપૂર્ણ આપણે નહીં લખીએ, ત્યાં શું લખશું? અપૂર્ણ. એટલે 3D કક્ષક છે એ અપૂર્ણ ભરાયેલી હોય. અપૂર્ણ મતલબ પૂરેપૂરી ભરાયેલી ન હોય. તો તેને શું કહેવામાં આવે છે? તો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એનું તત્વ કહેવામાં આવે છે. એટલે જો આમાં 3D કક્ષક અપૂર્ણ ભરાયેલી હોવાથી આને બીજું નામ આપવામાં આવે છે 3D શ્રેણી. અને બે વસ્તુથી ઓળખાય, પ્રથમ સંક્રાંતિ શ્રેણી અથવા 3D શ્રેણી છે એ નામથી પણ ઓળખવામાં આવે છે. તો આના સામાન્ય ઇલેક્ટ્રોન રચના અથવા એમાં તત્વો છે એના નામની વાત કરીએ તો જેની અંદર Z બરાબર 21 થી લઈ Z બરાબર 30 સુધીના જે તત્વો છે એનો સમાવેશ થાય છે. તો Z બરાબર 1 છે જેને આપણે શું કહીએ છીએ? તો Sc, જેનું નામ છે સ્કેન્ડિયમ. આ એની સંજ્ઞા, આ એનું નામ. એવી જ રીતે 30 નંબરનું તત્વ છે એ Zn છે, જેને આપણે ઝિંક તરીકે ઓળખીએ છીએ. તો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા લખીએ છીએ. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના, તો જો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું લખાય? તો કે જ્યાં આપણે હમણે જોયું કે જે n બરાબર જે કિંમત હતી એટલે શું હતી કે n-1, તો આની અંદર d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે એ અપૂર્ણ તરીકે રહેવાનો છે. તો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી થાય કે આર્ગોન કમ્પ્લેટ 3d, આની અંદર 1 થી 10 ઇલેક્ટ્રોન આવેલા હશે અને 3d હોય તો અહીંયા શું હોય? 4s હોય, કારણ કે n બરાબર તમે 4 લીધા હોય તો તમને અહીંયા 3d મળે, જ્યાં 1 થી 2 ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે છે. તો આ એની શું થાય? સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો આના માટે આપણે આટલું યાદ રાખવાનું છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કયા? તો કે 21 થી લઈ અને 30 નંબર સુધીના જે તત્વો છે એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આવે, જેની અંદર સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે આ પ્રકારની આવે. તો હાલ આજે આપણે બીજા નંબરની શ્રેણી છે એ જોઈએ અને પછી આપણો લેક્ચર છે પૂરો કરીએ. તો બીજા નંબરની વાત છે તો કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી છે એના માટે વ્યાખ્યા આપી હોય તો આના પ્રમાણે કે જે તત્વની ભૂમિય અવસ્થા તથા તેમની કોઈ એક ઓક્સિડેશન અવસ્થામાં જેની ઓક્સિડેશન અવસ્થા છે એમાં 4d કક્ષક, જો શબ્દ સાંભળજો, 4d કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો તેને શું કહેવામાં આવે છે? કે દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી છે એનું તત્વ અથવા દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવે છે. અથવા આને 4d કક્ષક અપૂર્ણ હોવાના લીધે બીજું કયું નામ આપવામાં આવે છે? 4d શ્રેણી છે એ નામથી પણ ઓળખવામાં આવે છે. તો આની અંદર વાત કરીએ તો કયા તત્વોનો ઉલ્લેખ થાય? તો કે આમાં Z બરાબર 39 થી લઈ અને Z બરાબર 48 સુધીના તત્વો છે એનો સમાવેશ થાય છે. તો એની અંદર વાત કરીએ તો 39 નંબરનું તત્વ છે જેને Y વડે દર્શાવાય અને 48 નંબરનું છેલ્લું તત્વ છે એને CD વડે દર્શાવીએ છે. એના નામની વાત કરીએ તો આને ટ્રિયમ, પણ ય છે એ સાયલેન્ટ હોય એટલે એને લખાય એટ્રિયમ, પણ વંચાય શું? ટ્રિયમ.
અને આને તમે ઓળખો છો કેડમિયમ. ચાલો તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીના તત્વો છે દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી છે એની અંદર સમાવેશ થાય છે, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એ જોવા જઈએ તો જેમ આના માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી હતી એ જ પ્રકારે આની ઇલેક્ટ્રોન રચના આવે, પણ આમાં અપવાદ એટલે કે 0 પણ હોઈ શકે. એટલે આની ઇલેક્ટ્રોન રચનામાં પહેલા તો શું આવશે Kr, પછી જે 3D હતી એની જગ્યાએ હવે કઈ આવશે તો કે 4D કક્ષક છે, એટલે 4D પણ 0 થી 10 સુધીના ઇલેક્ટ્રોન હોઈ શકે છે. એવી રીતે 4D હોય તો 5s હોય, જેમાં 0 થી 2 સુધીના ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે છે. તો આ દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી અને જેની અંદર 39 થી લઈ અને 48 નંબર સુધીના તત્વો છે એનો સમાવેશ થાય છે, અને જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ આપણે દર્શાવી છે એ પ્રકારની હોઈ શકે છે. તો આપણે આટલી શ્રેણીઓ એટલે કે આની પછી રહેલી બે શ્રેણીઓ છે આવતા લેક્ચરની અંદર ભણશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નવા ટોપિક સાથે નવા દિવસે મળશું.